શ્રીમદ ભાગવત માસ પારાયણના શ્રાવણ સુદ 14 હયગ્રીવ જયંતીના આજના આ દિવસે ઠાકોરજીનું પૂજન શ્રીમાન કેતુલભાઈ પટેલ યુએસએના માતુશ્રી પરમ ભગવદીયા નીરુબેન શંભુભાઈ પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. ભાગવત ભગવાનનું પૂજન પંચાલ પરિવારના પરિવારજનો સવિતાબેન, કલ્પનાબેન, પૂજાબેન અને સોનલબેન સેદરાણાવાળા પરિવાર સંપન્ન કરશે તેવી વિનંતી છે. યુવા વક્તા પૂજનીય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન મેસરવાળા શ્રીમતી લીનાબેન અરવિંદભાઈ પંચાલ, જીનલબેન, રોનકભાઈ પંચાલ પરિવાર સંપન્ન કરશે તેવી વિનંતી છે. એકાદ બે વિનંતી મારે આપ સૌને કરવી છે કે પાછળના વિભાગમાં થોડી અંદરો અંદર વાતો થાય છે, જેથી કથા શ્રવણ કરતા શ્રોતા ભક્ત ભાઈ બહેનો વૈષ્ણવોને આપની વાતચીતથી અડચણ ઊભી થતી હોય. આપણે કોઈ અગત્યની વાત હોય તો આપણે આ હોલની બહાર જઈને કરીશું અને સૌ શાંતિ જાળવીશું. સૌને પોતાના મોબાઈલ પણ સાયલેન્ટ મોડમાં રાખવાની વિનંતી કરીશ. આપણા કથા રસામૃતના પ્રવાહમાં તારીખ 29 એટલે કે પરમ દિવસે પગટનારા પરમેશ્વરના નંદ મહોત્સવનો ઉત્સવ 29 તારીખને શનિવારના રાત્રે આપણે આ કથા મૃતના પાન દરમિયાન એ ઉજવવાના, મનાવવાના અને માણવાના છીએ. સાથે સાથે કૃષ્ણ રૂક્ષ્મણ વિવાહ અને વામન અવતારના પણ પ્રસંગો આપણે આ કથા અંતર્ગત માણવાના છીએ. એ મનોરથ અંગે કાર્યાલય પર સંપર્ક કરશું. ઠાકોરજીની પધરામણી અંગે પણ કાર્યાલય પર અથવા રાજભાઈ પટેલનો સંપર્ક કરશું. માનવ શરીરને ટકાવી રાખવા માટે અન્નની, મકાન ઊભું રાખવા માટે પાયાની, સંપત્તિ સલામત રાખવા માટે જેમ તિજોરીની જરૂર છે, તેમ માનવ જીવનને સુખી અને શાંત રાખવા માટે સત્સંગ યા તો કથાની જરૂર છે. આમ આપણા જીવનને સુખી અને શાંત રાખવાના આજના 15મા જ્ઞાન સત્રના કથારસનું પાન કરાવવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીચરણોમાં આપણા સૌ વતી વિનંતી સાથે આપ સૌનું સ્વાગત. જય ગેલા સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.